સીધા જઈશું નલિયા, જ્યાં શંકરસિંહ વાઘેલા સંબોધન કરી રહ્યા છે. ઘસાતો પડ્યો તેમની જીભમાં એમને લખવો લાગશે. સવાયો કચ્છી શું અને આ લોકોએ લૂંટ્યું છે કચ્છને. શક્તિભાઈએ કીધું કે તમારા પર અમારી ઉછેરમાં ખામી હશે. જયારે મને ખબર પડી કે આ ખામી વાળું વધારે છે તે છોડીને રસ્તો બદલી શક્તિભાઈ તમારી હાથે આવ્યો. અમને ઉભા કરે લૂંટ્યું છે. ધરતીકંપ પછી બીજા દિવસે હું ને અહમદભાઈ પટેલ પ્લેનમાં ઉતરેલો અને ઇબ્રાહિમ મુંદડા એનો ધારાસભ્ય રિસીવ કરવા માટે આવ્યો. મુંબઈથી 3 ડોક્ટરોની બોલાવીને જે કઈ દુઃખમાં ભાગ લઈ શકાય. યુપીએ સરકાર વખતે સ્પેશિયલ કન્સેશન કચ્છની મુદત પૂરી થઈ તો પણ વધારીને ચિદમ્બરમને કહીને હજી કચ્છને બેઠું કરવું છે. ઉદ્યોગોને સ્પેશિયલ સગવડ આપવો. નર્મદાનું નીર ગ્રેવિટીમાં આવે અહીં સુધી, ઉદ્યોગપતિઓ માટે નહીં, મોટા ઉદ્યોગો માટે નહીં, સામાન્ય ખેડૂતો માટે એ નલિયા સુધી પાણી આવે. એના આયોજન માટે નારાયણ સરોવરથી યાત્રા મેં કાઢેલી મુખ્યમંત્રી મળી ગયા પછી પણ કચ્છમાં થઈને આ જ રસ્તે હું આગળ વધ્યો. આ કચ્છ બોક્સાઇટ હોય, લિગ્નાઇટ હોય કે ધોંધરોની તંબુનાઇટ હોય, આ લોકોએ કચ્છને લૂંટ્યો છે. નલિયા, અબડાસા, મને યાદ છે પ્રતાપસિંહભાઈ ગુજરી ગયા, મધુમા સાહેબ ધારાસભ્ય હતા. વર્ષો પહેલા એમને જયારે અહીં ભાષણ કરેલું 40-42 વર્ષ થયા હશે. એ વખતે પ્રતાપસિંહનું ભાષણ હતું અબડાજી અંગે, સુમરી દીકરીઓને બચાવવા અંગે. ત્યારથી અબડાસાને આ વાત મારા મનમાં ખસી ગયેલી. સભા પછી મેં વિગતથી ઇતિહાસ પૂછ્યો એમને, અને ઇતિહાસ જે એમને કીધો એનું લોહી અમને છે. અને જયારે મેં સાંભળ્યું મુખ્યમંત્રી જે વડાપ્રધાન થઈને દિલ્હી બેઠા છે, એમને યુપીમાં બેન દીકરીઓની દિવસે સલામતી નથી, અને અબડાજીનો અવતાર બાપુમાં ચડ્યો કે આ ન હાલે, આ ખોટો માણસ છે, આ ગપ્પો માણસ છે, જૂઠું બોલે છે, આ નલિયાકાંડ નહીં, આ ભાજપ કાંડ છે. કચ્છને બદનામ તમે કરો, આ ધંધા તમે કર્યા તો અમારે આવવું પડ્યું. નબળા ન અમે વિરોધ પક્ષની ફરજ છે, આવતીકાલનો શાસક પક્ષ છે. પ્રજાનું રક્ષણ કરવું, બેન દીકરીનું રક્ષણ કરવું, જે થાય કરી લે. પોલીસ એમની હોય તો પોલીસ બી કરી લે, હોય તો મારું બી કટતું હોય તો એ બી કરી લે, જે કરવું એ કરી લો. લોકશાહીનો હક છે અમારો. ભગડીઓ કઈ નથી આવ્યો અહીં અમે તાલીઓ પાડવા માટે, આમ કે લેવા માતાજીના ભગત થઈને નહીં ચાલે આ બધું. અને એટલા માટે તમે આ જરૂરિયાત વાળી દીકરીઓ, જેને જરૂર હોય, સ્વાભાવિક આર્થિક સંકળામણ હોય, મા બાપના ઘણા ઠેકાને એકની એક દીકરી હોય, આખા કુટુંબનો આધાર હોય, અને એના પહેલા આખી પાર્ટીએ ડૂબી વળવું જોઈએ. જે અર્જુનભાઈએ કીધું, એક આર્કિટેક્ટ દીકરી ભુજની નેતાઓની હાજરીમાં સારો દેખાવ છે, જે મનમાં વસી ગયા. કચ્છની અસ્મિતા, એ દીકરીને ગાંધીનગર મંત્રીઓના બંગલામાં પાછલા બાળને બોલાવવામાં આવે, એ દિવસે ડૂબી મરવાની જરૂર હતી. કચ્છની આબરૂ તમે એ દિવસે લીધેલી. તમે જો એવા હોય તો નીચે ક્યાં એમ જ હોય ને, એમાં ક્યાં આમાં નવું શોધવાનું શું? અને એટલે આ નાની વસ્તુ ન હોય, આ સામાન્ય વસ્તુ ન હોય. સત્તા હોય, જે સત્તાના આધારે તમે પક્ષમાં સત્તાની લાલચમાં લોકો આવે. જે માથા પરની એક સંસ્થા હતી, શું નામ એનું? નવપલ્લવ એનજીઓ છે. નવપલ્લવ સંસ્થાના નામે પ્રશિક્ષણ, ભાજપની પ્રશિક્ષણ શિબિર, ભાજપના બાપ કહેવાય એવા દીનદયાળ ઉપાધ્યાયનો ફોટો
એની બાજુમાં દીકરીના ફોટાનું આઈ કાર્ડ. દીકરીને એમ કે મારા બાપનું રક્ષણ મને હશે. સ્વાભાવિક આઈ કાર્ડ મળે એટલે આવી શિક્ષણમાં જાય. આ પ્રશિક્ષણમાં આવું શિક્ષણ અપાતું હશે એ કોઈને ખબર નહીં હોય. આવી બદમાશીના ધંધા એમના મંત્રીઓ સામેલ હોય, એમના અધિકારીઓ સામેલ હોય, એમાં MP, MLA, માજી, બીજા બધા. તમે પ્રજાના આગેવાનો છો. તમે નગરપાલિકા, વિધાનસભા, લોકસભા, તમે પ્રજા તમને વિશ્વાસ મૂકી મત આપે છે કે લો સાહેબ તમારું રક્ષણ કરજો. આ ભક્ષણ કરવા માટે મત ન હોય. પ્રજાના પ્રતિનિધિએ સદા જાગૃત રહેવું જોઈએ. એમના આધારે કોઈ ભરોસો કરીને આપતું હોય છે મળવા માટે એમને. અને એવા ઠેકાને 1 વર્ષથી ચાલતું હતું આ કૌભાંડ. 1 વર્ષથી ત્યાંથી કેમ તમને શરમ ના આવી? અને 1 2 નહીં 40 45 ષડયંત્ર. આવું કહીએ તો કચ્છ બદનામ થાય કે તમે બદનામ થાવ. પર્યટન સફેદ તંબુઓમાં શું ચાલે છે લોકોને ખબર નથી. કોના ફોટા આવે છે મીડિયામાં, કેટલી દારૂની બોટલો વપરાય છે કોઈને ખબર નથી. શું ધંધા મળ્યા તમે? સત્તા હોય તો સત્તાના પતનની શરૂઆત આ નલિયાથી ભાજપના સેક્સ કામથી એના પતનની શરૂઆત થઈ ગઈ છે. અને અપરાધીએ જે શહીદી વળેલી ગુજરાતની પ્રજા ભાજપને શહીદ કરશે, બહુ જલ્દી શહીદ કરશે. ઇલેક્શન પહેલા શહીદ કરશે. આવી પાર્ટી હોય તો એ શું, ન હોય તો એ શું? કયા મોઢે વિરોધ કરે છે? તમારે તો અમારી સાથે આવીને જે બદમાશ લોકો હોય એનો વિરોધ કરવો જોઈએ. ભલે તમારી પાર્ટી ના હોય, પાર્ટીમાં બધા સારા લોકો ના હોય, સારા હોય તો કહેવાય તમે સારા, તમે લગાવા તમે આતા પાટીદાર એમાં વિરોધ કરવા આવ્યો છો. તમારું ખોલ બહાર પડે છે, મારે તમે વિરોધ કરો છો. તમારી વિરોધની એક્શનથી શું છે? હા કરે છે આ દરિયામાં ઉભા બોલીએ સાવ. અને એટલા માટે હિંમતથી આગળ વધો. સરકારો તો આપવાની જવાનમાં. યુપીમાં સરકાર બિલકુલ ભાજપની સરકાર છેલ્લા માટે બેસી ગઈ છે. દિલ્હીની બાદના ભાષણો, હલકા ભાષણો, બળાત્કારીઓને ચીરીને મરચું ભરો. ઉમાબેન બાબુલાલ ગોરમાં મરચું ભરો. એ રાઘવજી ત્યાંનો મિનિસ્ટર હતો એમાં મરચું ભરો. સંજય જોશીની સીડી ઉતરી તો સંજય જોશીમાં ભરાય, જેને ઉતારી એમાં ભરો. દિલ્હી રત્નના પ્રમુખમાં ભરો. હર્ષવર્ધન કેટલા પ્રકારનું મરચું ભરશો તમે? તમને કોઈ શરમ આવે? તમે શું ધંધા માણસ આપણે સસ્તી પ્રસિદ્ધિ માટે, મત લેવા માટે લોકોને બેવકૂફી બનાવવા જોઈએ. તમે નોટબંધી, હા બીજું ત્રીજું બધું લોકોને મૂર્ખ બનાવવા નીકળ્યા. ચૂંટણીલક્ષી ભાષણો એમાં બેન નીકળ્યો બરાબર ખોટું. અહીં એક આગળ બીજે કરો, 4 તમારી હાથે થાય. બંધ કરો આ ધંધા. એ તમે આ કદાચ દબાઈ લેશો. તંત્ર દબાવે સ્વાભાવિક છે. એટલે પ્રમોશન હોય, નોકરીની સલામતી હોય, બદલી હોય, બીજું હોય, ત્રીજું હોય, ક્યાંક ભાગીદારી હોય, આજે બધું ઘણું હોય. એટલા માટે તંત્ર દબાય સમજીએ અમે. પ્રજાની દબાય. આખા દેશમાં સમાચાર પહોંચી ગયા છે. આખા દેશમાં તમે દબાવજો જ્યાં દબાવવું હોય. અને એટલે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે આવતીકાલનો શાસક પક્ષ છે એની નૈતિક જવાબદારી. ના પણ આવું બનતું હોય ત્યાંથી ઉભા રહેવું, નબળાના પડખે ઉભા રહેવું છે. વીક લોકો છે, દુઃખી લોકો છે, એના પડખે ઉભા રહેવું એ અમારી ફરજ છે. અને એમાં તમને રાજકારણ દેખાતું હોય તો દેખાડો. તમે આ ધંધા ન કરો. તમે અમને આવા માટે ન બોલાવો. તમે આવા ધંધા કરવા માટે આવવું પડ્યું અહીં. તમે આ ન કર્યું હોત તો અમે ના આવત ને. વિધાનસભા ચાલવા દે. તમે કીધું છે ગઈકાલે ગવર્નર સાહેબને સીધી હાઈકોર્ટ જજની તપાસ આપો. અમે તમારા પોલીસ ખાતામાં, તમારા ખાતામાં, તમારામાં વિશ્વાસ નથી.
એટલા માટે એ જો આવતીકાલે 20મી તારીખે તપાસની જાહેરાત નહીં કરે તો વિધાનસભા પર ચાલવા રેલી એવા નલિયાની અબડાસાની અબડાસાની ધરતી પર કહું છું આ બહુ થઈ ગયું, હવે ઘણું થઈ ગયું. અને એટલા માટે આપ સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે, માથું ફરેલું રાખજો. બધા આપણી હાદામારી રાખવાની જરૂર નહીં. ડાકેલું આપેલું ઉઘાડું આપે, આપતો તો ના આપે નહીં. જોતી મહેરબાની તમારે. આ પતનની નિશાન છે, પતનની. રાવણ જેવો રાવણ પણ સીતાને લઈ ગયો તો પણ સલામત રાખેલા રાક્ષસો રાક્ષસો. એ શબ્દો સાથે આપનો આભાર.